હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે. અને આજે આપણે વાત કરવાના છે ધી પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958 વિશે. ગુનેગાર પ્રોબેશન અધિનિયમ 1958 વિશે આજે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. કઈ સેક્શનો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યની છે તેને આપણે ડિટેલમાં સમજવાના છીએ. અને જ્યાંથી પણ એમસીક્યુઝ ફ્રેમ થતા હોય ત્યાંથી પણ હું આપ સૌને જણાવવાનું છું તેની અગત્યતા શું છે, કઈ રીતે યાદ રાખી શકશો. અને ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનો તો હું અગાઉ જણાવી જ ચૂક્યો છું, પણ આજે ડિટેલમાં આપણે સમજવાના છે સેક્શનોને, કઈ રીતે યાદ રાખી શકાય, ક્વેશ્ચન કઈ રીતે ફ્રેમ થાય છે, એ બધું જ આજે આપણે ડિટેલમાં સમજવાના છે. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને બગાડીશું નહીં. જે લોકો આજે ચેનલ પર નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયોઝ આવે તો તેના અપડેટ્સ આપ સુધી સૌથી પહેલા પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે એ જરૂરથી દબાવી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, વાત કરીશું હવે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958 વિશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા ધી પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958ની આપણે વાત કરવાના છીએ. ડ્રાફ્ટેડ ડેટ 16th May 1958 છે, જોઈ લેજો. અગાઉ મેં વિડીયો બનાવેલો જ છે ડિટેલમાં ડ્રાફ્ટેડ ડેટ એન્ફોર્સમેન્ટ ડેટ વિશે, અને એ વિડીયો આપ સૌને જોવો હોય તો આઈ બટનને ક્લિક કરશો, આપ એ વિડીયો પણ જોઈ શકશો. ઓકે ફ્રેન્ડ્સ, હવે સેક્શન નંબર 1, શોર્ટ ટાઇટલ એક્સટેન્ડ એન્ડ કમેન્સમેન્ટની વાત છે. સેક્શન નંબર 1ની વાત કરું તો શોર્ટ ટાઇટલ એક્સટેન્ડ એન્ડ કમેન્સમેન્ટ છે. ધીસ એક્ટ મે બી કોલ્ડ ધી પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958. ઇટ એક્સટેન્ડ્સ ટુ ધી હોલ ઓફ ઇન્ડિયા. અને ક્યારે લાગુ પડશે એ આપણે ડેટમાં જોયેલું છે, એટલે પેલા વિડીયોમાં આપ સૌ જોઈ લેજો, એટલે આપ સૌને આ સેક્શન નંબર 1 અહીંયા એકદમ ક્લિયર થઈ જશે. ડેફિનેશન્સ: કોડ મીન્સ સીઆરપીસી. ઓકે, ઘણીવાર એમસીક્યુ અહીંયાથી ફ્રેમ થાય છે, એટલે એમસીક્યુ અહીંયાથી પૂછાય તો આપ સૌને ખાસ આવડવું જોઈએ. કોડ એટલે સીઆરપીસીની વાત છે. પ્રોબેશન ઓફિસર તો એવા ઓફિસર ખાસ કરીને જે અંડર સેક્શન 13 નિમાયેલા હોય. પ્રિસ્ક્રાઇબ મીન્સ પ્રિસ્ક્રાઇબ બાય રૂલ્સ અંડર ધીસ એક્ટ. Words and expression used but not defined in this act, defined in this CRPC, shall have the meaning respectively assigned to them in that code. એટલે કે જે વર્ડ્સ અને જે પણ કોઈ એક્સપ્રેશન અહીંયા યુઝ થયા છે પણ ડેફિનેશન અહીંયા નથી, પણ CRPCમાં છે, તો એ પ્રમાણે એનું મિનિંગ લેવાનું છે. અહીંયા આવ્યું છે અહીંયાથી માત્ર આ એ અને બી ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય તો ત્યાંથી એમસીક્યુ બની શકે, બાકી કોઈ જગ્યાએથી એમસીક્યુ બનતો નથી. ટુ એમાં કોડ પૂછાય તો CRPC યાદ રાખવાનું છે. પ્રોબેશન ઓફિસર સેક્શન નંબર 13માં છે એ પ્રમાણે. ઓકે, સેક્શન નંબર 3, પાવર ઓફ કોર્ટ ટુ રિલીઝ સર્ટેન ઓફેન્ડર્સ આફ્ટર એડોમોનિશન. એડોમોનિશન એટલે ઠપકો આપવો, એટલે કે ઠપકો આપ્યા પછી અમુક ગુનેગારોને છોડી મૂકવાની ન્યાયાલયની સત્તા છે. હવે આ ડાયરેક્ટલી સેક્શન પૂછાય છે ઘણીવાર એમસીક્યુમાં કે આ એડમોનિશનની વાત છે જે એ કઈ સેક્શનમાં છે ગુનેગાર પ્રોબેશન અધિનિયમની, અથવા તો ધી ઓફેન્ડર ઓફ ધી પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958ની કઈ સેક્શન? તો 3 નંબર. When any person is found guilty of having committed an offence punishable under section 379, 380, 381, 404, 420 of IPC. આ સેક્શનો અહીંયા આપેલી જ છે, ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. અહીંયા આ સેક્શનોને ખાસ યાદ રાખજો. ઓર એની ઓફેન્સ પનિશેબલ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર નોટ મોર ધેન 2 years, 2 વર્ષ કરતાં જેની વધારે સજા ન હોય, ઓર વિથ ફાઇન ઓર વિથ બોથ. આ બહુ યાદ રાખવાનું છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ધેન or any other law, no provision previous conviction is proved, અને સાથે સાથે previous conviction proved ના થઈ હોય તો the court by which the person is found guilty is of opinion that having regard to the circumstances of the case, including the nature of the offence, the character of the offender, it is expedient to do then, notwithstanding anything contained in any other law for the time being in force, court may instead of sanctioning him to any punishment to release him on probation of good conduct. કયા? ગુડ કન્ડક્ટના પ્રોબેશન પર અંડર સેક્શન 4 આવા વ્યક્તિને રિલીઝ કરી શકાશે ઠપકો આપીને આફ્ટર ડ્યુ એડમોલિશન. ઓકે, તો આ જે સેક્શન છે 3 નંબરે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું. અહીંયા જે પણ કોઈ સેક્શનો આઈપીસીની છે, જે ગુના છે એ ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે 2 વર્ષથી ઓછી સજાના ગુના, દંડ અથવા તો બંને, તો આ બધામાં આવશે. પ્રીવિયસ કન્વિક્શન પ્રૂવ ન થયેલી હોવી જોઈએ, તો તેવા સંજોગોમાં અદાલતને યોગ્ય લાગે તો કોઈ પણ પ્રકારની સજા કર્યા વિના ગુડ કન્ડક્ટ માટે પ્રોબેશન લઈને
માત્ર ઠપકો આપીને છોડી મૂકવાની જે સત્તા છે 3 નંબરમાં સત્તા છે. ક્લિયર? બિલકુલ સિમ્પલ. ત્યારબાદ એક્સપ્લેનેશન છે. For the purpose of this section, previous conviction against a person shall include any previous order made against him under this section number 4. તો અહીંયા previous conviction ની વાત કરી તો આ કલમના હેતુઓ માટે કોઈ વ્યક્તિ સામેની અગાઉના ગુનાની સાબિતીમાં આ કલમ કે કલમ 4 હેઠળ તેની સામે કરેલા અગાઉના કોઈ હુકમનો સમાવેશ થઈ જશે. જો અગાઉ કોઈ હુકમ કર્યો છે તો એનો સમાવેશ અહીંયા થઈ જશે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ 3 નંબર. 4 નંબર, પાવર ઓફ કોર્ટ ટુ રિલીઝ સર્ટેન ઓફેન્ડર ઓન પ્રોબેશન ઓફ ગુડ કન્ડક્ટ. હવે 4 નંબરમાં એમ કીધું કે સત્તા છે અદાલતની કોઈ પણ ઓફેન્ડરને ગુડ કન્ડક્ટ માટે પ્રોબેશન લઈને છોડી મૂકવા માટે. ઓકે, તો અહીંયા સારી વર્તણૂકના પ્રોબેશન ઉપર કેટલાક ગુનેગારોને છોડી મૂકવાની ન્યાયાલયની સત્તા. તો વેન એની પર્સન ઇઝ ફાઉન્ડ ગિલ્ટી ઓફ હેવિંગ કમિટેડ એન ઓફેન્સ, કોઈ વ્યક્તિને કોઈ ગુનો કર્યો છે એવું સાબિત થાય, નોટ પનિશેબલ વિથ ડેથ, imprisonment for life, and the court by which the person is found guilty is of opinion that death penalty નો ગુનો ન હોય કે પછી આજીવન કેદનો ગુનો ન હોય અને જે કોર્ટે સજા કરી છે તેનો અભિપ્રાય એવો હોય, having regard to the circumstances of the case including the nature of the offense and the character of the offender, it is expedient to release him probation of good conduct. અને ગુનોનો પ્રકાર અને કેસના સંજોગો જોતા ન્યાયાલયનો અભિપ્રાય એવો બંધાય કે આવા આરોપીને સજા ન કરતા એને શું કે ગુડ કન્ડક્ટના પ્રોબેશન લઈને, સારી વર્તણૂકના પ્રોબેશન લઈને એને છોડી મૂકવો. તો ફ્રેન્ડ્સ અહીંયા એવું કહે છે, ધ કોર્ટ મે ઇન્સ્ટેડ ઓફ સેન્કશનિંગ હિમ એટ વન્સ એની પનિશમેન્ટ ડાયરેક્ટ દેટ, કોઈ પણ પ્રકારની સજા કે એના વિના એને ડાયરેક્શન આપશે. હી શેલ બી રિલીઝ ઓન એન્ટરિંગ ઇન્ટુ અ બોન્ડ with or without sureties, with or without sureties એ બોન્ડ આપે તો એને છોડી મૂકવાનો છે. સાથે સાથે બોન્ડમાં શું લખી આપશે? ટુ અપિયર રિસીવ સેન્ટેન્સ વેન કોલ્ડ અપોન ડ્યુરિંગ ધ સચ પીરિયડ નોટ એક્સિડિંગ 3 years. અહીંયા MCQ બને છે 3 વર્ષ. ઓકે, MCQ 3 વર્ષનો બને છે, યાદ રાખી લેજો. ઓકે, 3 years as the court may direct and in the meantime to keep the peace and be good behavior. 3 વર્ષથી વધારેનો સમયગાળો નહીં આપવામાં આવે પ્રોબેશન ઓફ ગુડ કન્ડક્ટ માટે ખાસ કરીને, અને મીન ટાઈમ ટુ કીપ ધ પીસ, અને શું રાખવાનું? શાંતિ જાળવી રાખશે અને બી ઓફ ગુડ બિહેવિયર, અને બિહેવિયર પણ ગુડ કરવાનું રહેશે. Provided that the court shall not direct such release of an offender unless it is satisfied that the offender or his surety, if any, has to fix place or abode or regular occupation in the place over which the court exercise jurisdiction in which the offender is likely to live during the period of he enters into the bond. તો ફ્રેન્ડ્સ આ નક્કી કરવાનું રહેશે અદાલતે, ખાસ કરીને જ્યારે પણ રિલીઝ કરવાની વાત છે તો ત્યાં સુધી રિલીઝ નહીં કરવામાં આવે જ્યાં સુધી એ સ્યોરિટી જે છે એની ફિક્સ જગ્યા નહીં બતાવે જ્યાં એ ધંધો કરે છે અથવા રહે છે, જે કોર્ટની ન્યાયાલયની હકુમતમાં આવતું હોય, અને ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ બની જાય છે. અહીંયા 4 નંબરની સેક્શન પણ ઇમ્પોર્ટન્ટ છે. ગુડ કન્ડક્ટ માટે પ્રોબેશન જે છે લેવાના છે, ખાસ કરીને પ્રોબેશન ઓફ ગુડ કન્ડક્ટ જે છે, સાથે સાથે ઠપકો આપીને છોડી મૂકવા માટે 3 નંબર ઇમ્પોર્ટન્ટ બને. 3 અને 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 3 વર્ષનો સમયગાળો જે છે MCQમાં પૂછાય છે, ખાસ યાદ રાખી લેજો. ઓકે, ત્યારબાદ બિફોર મેકિંગ એની ઓર્ડર સબસેક્શન 1 ધ કોર્ટ શેલ ટેક ઇન્ટુ કન્સિડર રિપોર્ટ ઇફ એની ધ પ્રોબેશન ઓફિસર. પ્રોબેશન ઓફિસરે કોઈ રિપોર્ટ આપ્યો હોય તો તે પણ કન્સિડરેશન કરવાનો રહેશે સબસેક્શન 2 હેઠળ. when an order of subsection 1 is made, the court, if it is opinion that the interest of the offender of the public is expedient to do so, in addition passes supervision order directing that the offender shall remain under the supervision નો ઓર્ડર કરી શકે પ્રોબેશન ઓફિસરનું નામ in the during such period not being less than 1 year. અહીંયા 1 વર્ષનો સમયગાળો છે, ખાસ યાદ રાખજો. અહીંયા 1 વર્ષનો સમયગાળો જ્યાં જ્યાં આવે ત્યાંથી MCQ ફ્રેમ થાય. એન્ડ મે ઇન સચ સુપરવિઝન ઇમ્પોઝ સચ કન્ડિશન એઝ ડીમ્સ નેસેસરી ટુ ડ્યુ સુપરવિઝન ધ ઓફેન્ડર. સુપરવિઝનની સત્તા છે, અદાલત સુપરવિઝન કરાવી શકે એવા ઓફેન્ડર પર નોટ બિંગ લેસ દેન 1 year. ઓકે, પીરિયડનો સમયગાળો જે છે 1 yearનો રહેશે. અહીંયા સમયગાળો જે પણ કંઈ આપવામાં આવ્યો છે એડિશન ટુ પાસ સુપરવિઝન ઓર્ડર 1 year, નોટ લેસ દેન 1 year. ઓકે, 4 નંબર છે, the court making the supervision order under subsection requires such offender before he is released into the bond enter into a bond or with or without surety to observe the condition and such order additional condition respect to residence, intoxicants, any other matters. The court may have a regard to particular circumstances consider fit to impose a preventing repetition of the same offense to commission of them by the offender. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા એક્સપ્લેન કરવાની વાત છે, કોપી ઓફ ધ સુપરવિઝન આપવાની વાત છે, આપણે અહીંયાથી પણ MCQ બનતો નથી. તો અહીંયા ખાસ કરીને સબસેક્શન 1, 2, 3માંથી 3 અને 4માંથી MCQ બની શકે એમ છે, આ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ઓકે, ત્યારબાદ કલમ નંબર 5. કલમ નંબર 5ની વાત કરું તો ખાસ કરીને પાવર
પાવર ઓફ કોર્ટ ટુ રિક્વાયર રિલીઝ ઓફેન્ડર્સ ટુ પે કમ્પન્સેશન એન્ડ કોસ્ટ. છોડી મૂકેલા ગુનેગારોને વળતર અને ખર્ચ આપવા ફરમાવવાની ન્યાયાલયની સત્તા. તો ધ કોર્ટ ડાયરેક્ટિંગ ધ રિલીઝ ઓન ઓફેન્ડર અંડર સેક્શન 3 ઓર 4. 3 માટે શું? ઠપકો આપીને છોડી દો, એડમોનિશનની વાત છે. 4 માં ગુડ કન્ડક્ટ માટે પ્રોબેશન લેવા. મે ઇફ ઇટ થિંક્સ ફિટ મેક એટ ધ સેમ ટાઈમ અ ફર્ધર ઓર્ડર ડાયરેક્ટિંગ. સાથે સાથે એ તો કરે જ, પણ સાથે ફર્ધર ઓર્ડર પણ કરી શકે. સાનો? compensation as the court thinks it is reasonable loss or injury caused any person by commission of the offense. જે પણ કોઈ વ્યક્તિને લોસ અથવા ઇન્જરી થઈ છે તેને ખાસ કરીને કમ્પન્સેશન અપાવવાનો ઓર્ડર કરી શકે. સચ કોસ્ટ ઓફ ધી પ્રોસિડિંગ એઝ ધ કોર્ટ થિંક્સ રીઝનેબલ. અને અદાલતને યોગ્ય લાગે તેવી કોસ્ટનો પણ હુકમ કરી શકે. The amount ordered to be paid under subsection 1 may be recovered as a fine in accordance with the provision of section 386, 387 of this code. તો કોડ એટલે સીઆરપીસીમાં 386, 387ની વાત છે, તે પ્રમાણે આવી રકમ જે છે ફાઇન તરીકે વસૂલ લેવામાં આવશે. 3 નંબર કહે છે સિવિલ કોર્ટ ટ્રાઇંગ ધ સ્યુટ અરાઇઝિંગ આઉટ ઓફ ધ સેમ મેટર ઓફ વિચ ધ ઓફેન્ડર ઇઝ પ્રોસિક્યુટેડ શેલ ટેક ઇન ટુ એકાઉન્ટ ઓફ એની એકાઉન્ટ પેડ ઓર રિકવર્ડ એઝ કમ્પન્સેશન અંડર સબસેક્શન 1 ઇન અવોર્ડિંગ ડેમેજીસ. તો સિવિલ દાવો કર્યો હોય તો ડેમેજ આપવાની વાત થાય તો અહીંયા જે પણ કોઈ ફાઇનની રકમ આપવામાં આવી છે, કમ્પન્સેટરી કોસ્ટ આપવામાં આવી હશે, તે તમામ જે છે ત્યાં કન્સિડર કરવાની રહેશે, ખાસ કરીને દાવો કર્યો હોય તો. ઓકે. 6. Restriction on imprisonment of offender under 21 years of રિસ્ટ્રિક્શનની વાત છે. 21 વર્ષથી ઓછી ઉંમરના ગુનેગારોને કેદની સજા કરવા ઉપર નિયંત્રણો. તો 21 યર્સ અહીંયાથી એ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. કેદની સજા કરવાની નથી એમને, ખાસ કરીને વિથ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ ન હોય એવો કોઈ ગુનો કર્યો હોય તો. ધ કોર્ટ વિથ ધી પર્સન ઇઝ ફાઉન્ડ ગિલ્ટી શેલ નોટ સેન્ટેન્સ હિમ ઇમ્પ્રિઝન અનલેસ ઇટ ઇઝ સેટિસ્ફાઈડ. જ્યાં સુધી અદાલત સેટિસ્ફાઈડ થાય, હેવિંગ રિગાર્ડ ટુ ધ સર્કમ ઓફ ધ કેસ ઇન્ક્લુડિંગ ધ નેચર ઓફ ધ ઓફેન્સ, કેરેક્ટર ઓફ ધ ઓફેન્ડર, ઇટ વુડ બી so desirable to deal with him under 3 and 4. If the court passes the sentence imprisonment, offender shall record its reasons doing so. તો અહીંયા જ્યાં સુધી આરોપીની જે ઉંમર છે 21 વર્ષથી નીચી છે તો 3 અને 4 મુજબ જ આગળ વધવાનું છે. પણ અદાલતને એમ લાગે સંજોગોને કેસની સ્થિતિ જોતા કે ભાઈ આરોપીનું કેરેક્ટર જોતા કે આને સજા કરવી જ છે તો એને રીઝન્સ રેકોર્ડ કરવા પડે. ક્લિયર? 6 નંબર. For the purpose of satisfying itself whether it would not be desirable to deal under section 3 and 4 with an offender referred in subsection 1, the court shall call for a report from the probation officer. Probation officer નો report મંગાવી શકશે and consider the report if any and other information available relating to the character and physical and mental condition of the offender. તો રિપોર્ટ મંગાવી શકે પ્રોબેશન ઓફિસર માટે. 6 ને સબસેક્શન 2 માં સ્પષ્ટ જોગવાઈ છે, આ યાદ રાખી લેજો. 6 નંબર પણ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ. ઓકે. 7. રિપોર્ટ ઓફ પ્રોબેશન ઓફિસર ટુ બી કોન્ફિડેન્શિયલ. હવે આવી જે રિપોર્ટ આવશે એ કોન્ફિડેન્શિયલ રહેશે. રેફર ટુ સબસેક્શન 4. Subsection 2 of section 6 shall be treated as confidential. આ ઇમ્પોર્ટન્ટ છે, MCQ પૂછાય. Provided that the court may, if it thinks fit, communicate the substance thereof to the offender, that give him an opportunity to producing such evidence as may be relevant in the matter stated in the report. તો ઓફેન્ડરને જણાવી શકે ને એને કંઈ પુરાવો આપવો હોય તો અદાલત એને કહી પણ શકે. 8 નંબર. વેરિએશન ઓફ કન્ડિશન ઓફ પ્રોબેશન. વેરિએશન કરવાની વાત છે, કન્ડિશનમાં ફેરફાર કરવાની વાત છે તો ફેરફાર કરી શકે. 4 નંબરની જે સેક્શનમાં ગુડ કન્ડક્ટ માટે જે પણ કોઈ પ્રોબેશન લેવામાં આવતા તેમાં જે પણ કોઈ શરતો કરવામાં આવી હતી તે ઇમ્પોર્ટન્ટ. વેરી બોન્ડ એની એક્સટેન્ડિંગ ડ્યુરેશન thereof, so however that it shall not be less than 3 years. આપણે જોઈ ગયા કે 3 વર્ષનો સમયગાળો હતો. For the date of original order by alerting the condition thereof to instant additional condition therein. તો અહીંયા એડિશનલ કન્ડિશન પણ કરી શકે, એમાં ફેરફાર પણ કરી શકે. જે પણ કોઈ શરતોની આધીન છોડવામાં આવ્યા હતા એમાં ખાસ કરીને એને સાંભળવાનું રહેશે, એ પણ જોગવાઈ છે અહીંયા. તે ત્યારબાદ રિફ્યુઝ કરે, ઇફ એની શ્યોરિટી રિફ્યુઝ ટુ કન્સેન્ટ એની વેરિએશન પ્રપોઝ અને રિફ્યુઝ કરે શ્યોરિટી જે આવે જામીન એને રિફ્યુઝ કરે આવી શરતને તો ફ્રેશ બોન્ડ લેવા પડે. રિફ્યુઝ ટુ શોલ કોર્ટ મે સેન્ટેન્સ હિમ. તો ફ્રેન્ડ્સ જો રિફ્યુઝ કરે ખાસ કરીને તો નવા જામીન લેવા પડે. નવા જામીન ન લાવે, શ્યોરિટી ન લાવે તો સજા કરી દેવાની રહેશે. તો અહીંયા ત્યારબાદ સબસેક્શન 3 એવું કહે છે કે ધ કોર્ટ વિચ પાસિસ એન ઓર્ડર અંડર સેક્શન 4 ઇન રિસ્પેક્ટ ઓફ ધી ઓફેન્ડર મે, if it is satisfied on an application made by the probation officer that the conduct of the offender has been as to make it necessary that he should be kept any longer under supervision, discharge of the bond or bonds entertained by him. આ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે. 1 અને 2 અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. 9 માં વાત છે પ્રોસિજર ઇન કેસ ઓફ ઓફેન્ડર ફેલિંગ ટુ ઓબ્ઝર્વ કન્ડિશન ઓફ બોન્ડ. તો કન્ડિશન જે પણ છે એ બોન્ડની કન્ડિશન જે છે એ ફેલ કરે આરોપી જે છે. 9 નંબર. મુચરકાની શરતોનું પાલન ન કરનાર ગુનેગારની બાબતમાં કાર્યરીતિની વાત કરે છે. અહીંયાથી MCQ ફ્રેમ થતું નથી પણ યાદ રાખી લેજો જો એ ફેલ થાય
ફ્રેન્ડ્સ. તો એને સમન્સ કાઢીને બોલાવવો પડે, એને વોરંટ પણ ઇસ્યુ થઈ શકે. ડાયરેક્ટલી વાત છે, ઇટ મે ઇસ્યુ અ વોરંટ ઓફ હિઝ અરેસ્ટ ઓર મે થિંગ્સ વિથ ઇસ્યુ અ સમન્સ. એને સમન્સ પણ થઈ શકે, શ્યોરિટીની સમન્સ થઈ શકે. અટેન્ડ બિફોર ઇટ સચ ડેટ, જે દિવસે હાજર રહેવાનું જણાવવામાં આવે એ દિવસે આવી વ્યક્તિએ હાજર રહેવું પડે. The court before which the offender is so brought appear may either remand him to custody, કસ્ટડીમાં લઈ લેવો પડે, ગ્રાન્ટ પણ કરી શકાય બેલ, with or without surety to appear date may fix. ઓકે. ત્યારબાદ if court after hearing the case satisfied the offender has failed to observe the condition તો બોન્ડ તો શું કરે, સેન્ટેન્સ કરી શકે ઓરિજિનલ ઓફેન્સ માટે, where the failure of the first time without prejudice to the continuance of the force of bond impose upon him a penalty not exceeding 50 rupees. ઓકે, અહીંયા ઇમ્પોર્ટન્ટ 50 રૂપિયા કરતાં વધુ નહીં પેનલ્ટી પણ કરી શકાય. ઓકે. If penalty imposed upon subsection clause B of subsection 3 is not paid with such a period as the court may fix, the court may sentence it ફોર ધી ઓરિજિનલ ઓફેન્સ. જો ના આપવામાં આવે તો શું થાય, ઓરિજિનલ ઓફેન્સ માટે સજા કરી દેવાની રહેશે. 10માં પ્રોવિઝન એઝ ટુ શ્યોરિટીઝની વાત છે, અહીંયા સેક્શન્સ આપવામાં આવી છે, જોઈ લેજો. ઓકે. 11 ઇમ્પોર્ટન્ટ નથી, પાવર ઓફ કોર્ટ ટુ અપીલ એન્ડ રિવિઝનની વાત છે. ડાયરેક્ટ ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. તો અહીંયા શું કહે છે, એઝ ધ intended to try and sentence offender to imprisonment also be by the high court or any other court when the case comes before it on appeal or revision. 3 અને 4ની વાત હોય તો અધર ધેન હાઈકોર્ટ આવશે. અપીલ શેલ લાઈ ટુ ધી કોર્ટ ટુ વિચ અપીલ ઓર્ડિનરી લાઈ ફ્રોમ ધ સેન્ટેન્સ ફોર ધ ફોર્મલ કોર્ટ. ઓર્ડિનરી જ્યાં અપીલ થઈ શકતી હોય, અધર ધેન હાઈકોર્ટના સંજોગોમાં ત્યાં અપીલ થશે. અહીંયાથી બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, એકાદ વાર વાંચવા જેવું. ત્યારબાદ 12માં વાત છે, રિમૂવલ ઓફ ડિસ્ક્વોલિફિકેશન અટેચિંગ કન્વિક્શન. ઇમ્પોર્ટન્ટ નથી. 3 અને 4ના ડિસ્ક્વોલિફિકેશનની વાત કરે છે, કન્વિક્શનની વાત છે ઓફ એન ઓફેન્સ અંડર સચ લો. 3 અને 4ની વાત છે, સેક્શન શેલ એપ્લાય ટુ પર્સન આફ્ટર હિઝ રિલીઝ ઓન ફોર સબસિક્વન્ટલી સેન્ટેન્સ ઇન ધી ઓરિજિનલ ઓફેન્સ. 13 પ્રોબેશન ઓફિસર. પ્રોબેશન ઓફિસર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અ પર્સન એપોઇન્ટેડ ટુ બી અ પ્રોબેશન ઓફિસર બાય ધી સ્ટેટ ગવર્મેન્ટ, રિકોગ્નાઇઝ એઝ બાય સ્ટેટ ગવર્મેન્ટ. આ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ આવશે. અહીંયાથી SG યાદ રાખી લો, સ્ટેટ ગવર્મેન્ટ યાદ રાખી લેવાનું. A person provided for this purpose by a society recognized in this behalf by the state government. Okay. In any exceptional cases, any other person who in the opinion of the court is thinks fit probation officer special circumstances માં court નિમી પણ શકે. A court which passes any order under section 4 માં શું હતું, 4માં હતું good conduct માટે probation. District magistrate of the district in which the offender for the time being resides may at any time appoint the probation officer in the place of person named in the supervision order. તો કોણ કરી શકે, DM ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. યાદ રાખવાનું, અહીંયાથી ક્વેશ્ચન બને તો આપ સૌને આવડવું જોઈએ. એક્સપ્લેનેશન છે, પ્રેસિડેન્સી ટાઉન શેલ બી ડીમ ટુ બી અ ડિસ્ટ્રિક્ટ ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ શેલ બી ડીમ ટુ બી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અહીંયા આવશે. ઓકે, આ પર્પઝ માટે અહીંયા જણાવી દીધું. ઓકે. A probation officer in the exercise of duties under this act shall be subject of control of the DM. કોના કંટ્રોલ હેઠળ રહેશે, DM. યાદ રાખી લેજો. ઓકે. Duties of probation officer, શું ડ્યુટીઝ રહેશે, ઇન્ક્વાયરી accordance with the direction of the circumstances, home surroundings, person accused, offense, view to determining of most suitable method of the dealing with him, submit report. Supervision, probation officer supervision when necessary endeavor find them suitable employment, advise and assist offender in the payment of compensation or cost, advise and assist in such cases in such manner as may be prescribed, person who been released on section 4 perform such other duties as may be prescribed. આ ઇમ્પોર્ટન્ટ છે, આ બધી ડ્યુટીઝ છે, IMP છે, અહીંયાથી પ્રશ્નો બને છે તો આપ સૌને ખબર હોવી જોઈએ કે પ્રોબેશન ઓફિસરની શું ડ્યુટીઝ છે. પ્રોબેશન ઓફિસર ટુ બી અ પબ્લિક સર્વન્ટ શું ગણવામાં આવશે, પબ્લિક સર્વન્ટ ગણવામાં આવશે. એવરી પ્રોબેશન એવરી અધર પોલીસ ઓફિસર pursue act shall be deemed to public servant, meaning of section 21 of IPC, જેમાં પબ્લિક સર્વન્ટની વાત છે ને એ જ અહીંયા IPC હેઠળ ગણવામાં. પ્રોટેક્શન ઓફ એક્શન અગેન ટેકન ઇન ગુડ ફેથ. તો જે પણ કોઈ ગુડ ફેથમાં કરવામાં આવ્યું હશે તો એમાં સ્ટેટ ગવર્મેન્ટ એની પ્રોબેશન ઓફિસર દ્વારા, કોઈ પણ અધર ઓફિસર દ્વારા, તો એ ગુડ ફેથથી ડન છે તો ઇન્ટેન્ડેડ ટુ બી ગુડ ફેથ પરસ્યુન એક્ટ એની રૂલ્સ ઓર ઓર્ડર્સ મેડ ધેર અંડર. ઓકે. નો શૂટ અથવા લીગલ પ્રોસિડિંગ કંઈ પણ કરવામાં આવશે નહીં એમના વિરુદ્ધ. પાવર ટુ મેક રૂલ્સ કોણ, સ્ટેટ ગવર્મેન્ટ અથવા એપ્રુવલ ઓફ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ બાય નોટિફિકેશન ઓફિશિયલ ગેજેટમાં એ કરી શકશે, સુધારા કરી શકે. એપોઇન્ટમેન્ટ કોણ કરી શકે, સ્ટેટ ગવર્મેન્ટની વાત છે. પ્રોબેશન ઓફિસરની વાત છે. સબમિશન ઓફ રિપોર્ટની વાત છે. સેવિંગ ઓફ ઓપરેશન અને સેક્શન 562 સર્ટેન એરિયાઝ. તો ફ્રેન્ડ્સ અહીંયા આટલું ઇમ્પોર્ટન્ટ છે પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટમાં, ખાસ કરીને ધ પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ 1958ની વાત છે તો અહીંયાથી આટલું બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. આટલું યાદ રાખી લો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે સમયગાળો મેં કીધો છે 3 વર્ષ
અને 1 યર વાળો જે સમયગાળો છે ખાસ યાદ રાખી લેજો. કોણ નિમણૂક કરે છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એ ખાસ યાદ રાખજો. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તાબા હેઠળ આવશે આવા પ્રોબેશન ઓફિસર. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારું જરૂરથી લાગ્યો હશે, નોલેજ જરૂરથી મળ્યું હશે. તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો ફ્રેન્ડ્સ. ચેનલ પર જે લોકો આજે નવા છે એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવા નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. કોઈ પણ કાયદાની ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.